પશ્ચિમ કચ્છમાં ફરી પાછો નકલી આરટીઓ મેમો કૌભાંડનો પર્દાફાશ। વાયોર પોલીસે ડિટેન કરેલી સ્કોર્પિયો કારને ઓછા દંડમાં છોડાવવા માટે ભુજ આરટીઓ કચેરીમાં દયાપર પોલીસ સ્ટેશનનો બનાવટી મેમો રજૂ કરાયો હોવાનો ગંભીર મામલો બહાર આવ્યો છે। સમગ્ર પ્રકરણમાં અલગ અલગ ગંભીર ધારાઓ હેઠળ વાયોર પોલીસે એફઆઈઆર નોંધાવી તપાસ શરૂ કરી છે। સમગ્ર બાબતે ડીવાયએસપી એમજે ક્રિસ્ટિયને વિગતો આપી હતી કે તારીખ 26/9/2025ના રોજ વાયોર પોલીસે ચેકિંગ દરમિયાન કાળા કાચવાળી સ્કોર્પિયો કાર અટકાવી હતી, જે કાર 15 વર્ષનો કિશોર અમીન રાવલ જત ચલાવી રહ્યો હતો। તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક સહિત કોઈપણ વાહન સંબંધિત કાગળિયા હાજર નહોતા। એટલું જ નહીં, કારની પાછળ નંબર પ્લેટ પણ ન હતી। મોટર વ્હીકલ એક્ટની કલમ હેઠળ પોલીસે કાર ડિટેન કરી મેમો આપ્યો હતો અને નિયમભંગ બદલ આરટીઓમાં દંડ ભરવાનો હતો। કાર ડિટેન કરાયા બાદ ત્રીજા દિવસે કિશોર વાયોર પોલીસ મથકે પહોંચ્યો અને ભુજ આરટીઓમાં માત્ર ₹1500 દંડ ભર્યાની રસીદ રજૂ કરી ગાડી છોડાવવાની માંગ કરી હતી। રસીદ જોતા ઇન્ચાર્જ પીઆઈ કેવી ડાંગરને શંકા ગઈ। વાયોર પોલીસે ડિટેન કરેલ કારમાં નિયમભંગ મુજબ દંડની રકમ 5 થી 7,000 રૂપિયા કરતાં વધુ થતી હતી। શંકાના આધારે પોલીસે રસીદ જમા લઈને સ્ટેશન ડાયરીમાં નોંધ કરી કાર છોડવામાં આવી ન હતી। પોલીસ પૂછપરછમાં કિશોરે જણાવ્યું કે તેના પિતા રાવલ જત દંડ ભરવા આરટીઓમાં ગયા હતા। ત્યારબાદ પીઆઈ ડાંગરે ભુજ આરટીઓને પત્ર લખી દંડ ભરવામાં આવેલ મેમો સહિતના પ્રમાણિત દસ્તાવેજો માંગ્યા। આરટીઓ તરફથી મળેલા જવાબ સાથે જ સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો। આરટીઓમાં વાયોર પોલીસના મેમો બદલે દયાપર પોલીસ સ્ટેશનનો બનાવટી મેમો રજૂ થયો હતો। તેમાં ગાડી નંબર બદલવામાં આવ્યો હતો અને ડ્રાઈવર તરીકે અમીન સિદ્દીક જત રહે આશાલડી લખપતવાળાનું ડ્રાઇવિંગ લાયસન્સ તથા અન્ય કાગળિયા દર્શાવવામાં આવ્યા હતા। તપાસમાં બહાર આવ્યું કે તે દિવસે દયાપર પોલીસે આવી કોઈ ગાડી ડિટેન કરી જ નહોતી। ઓછા દંડમાં ગાડી છોડાવવા માટે રાવલ જતે અમીન જત સાથે મળીને ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે। બંને સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ડીવાયએસપી એમજે ક્રિસ્ટિયને જણાવ્યું છે। વાયોર પોલીસ સ્ટેશનમાં બે ઇસમો અમીન સિદ્દીક જત અને રાવલ મિશ્રી જત આ બે ઇસમો વિરુદ્ધમાં આરટીઓના નકલી મેમો બનાવીને પોલીસ સ્ટેશનમાં રજૂ કરવા અંગેના ગુના દાખલ કરવામાં આવેલા છે। આ બનાવમાં વિગત એવી છે કે સુરક્ષા જે લોકોની સુરક્ષા, પબ્લિકની સુરક્ષા માટે અવારનવાર ટ્રાફિક નિયમન માટે જે ડ્રાઈવ અને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે અને એમાં વાહન ચેકિંગ ખાસ થતું હોય છે। એમાં 26/9/2025ના રોજ વાહન ચેકિંગ ચાલુ હતું ત્યાં વાયોર પોલીસ સ્ટેશનમાં અને પીએસઆઈએ એક મહિન્દ્રા સ્કોર્પિયો ગાડી પકડેલી હતી, જેમાં ડાર્ક ગ્લાસ હતા, GJ12CG 9854 નંબરની ગાડી, એમાં કાળા કાચ હતા અને એ ગાડીનો જે ચાલક હતો એ માઇનોર દેખાતો હતો। એટલે એને રોકીને ઉંમર પૂછી તો એની 15 વર્ષ ઉંમર હતી અને પાછળ ગાડીને પાછળની નંબર પ્લેટ નથી। એટલે આટલા બધા મલ્ટિપલ ઓફેન્સીસ હતા એટલે એ ગાડીને MV એક્ટ 207 મુજબ ડિટેન કરવામાં આવેલી હતી અને એને પછી ડિટેનનો મેમો આપવામાં આવેલો હતો। પછી એ જ છોકરો જેને પકડેલો હતો એ જ છોકરો થોડા દિવસ પછી આરટીઓનો મેમો ભરીને રિસિપ્ટ લઈને આવ્યો અને ત્યાં રજૂ કર્યો ગાડી છોડવા માટે। એટલે એ મેમો ઉપર ડાઉટ ગયો કારણ કે 1500 રૂપિયા ભરેલા હતા અને દયાપર પોલીસ સ્ટેશનનો મેમો હતો। એટલે આ ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ જે મેમો છે એ ખોટો છે। દયાપર પોલીસ સ્ટેશનનો મેમો ખોટો બનાવેલો છે અને એ મેમો આરટીઓમાં એના આધારે 1500 રૂપિયાનો દંડ ભરીને આ ગાડી છોડાવવા માટે આ ભાઈ આવેલા છે। એટલે પછી તપાસ કરતા ખબર પડી કે જે અમીન સિદ્દીક જત જે છે એને ડ્રાઈવર તરીકે બતાવવામાં આવેલો છે અને ગાડીના ડ્રાઈવર તરીકે એને બતાવીને એના નામનો મેમો દયાપર પોલીસ સ્ટેશનનો મેમો જનરેટ કરવામાં આવેલો અને એ મેમો ભરીને અહીંયા વાયોર પોલીસ સ્ટેશનમાં આ વાહન છોડાવવા માટે આવેલા હતા। એટલે આ બંને ઇસમો જે છે રાવલ મિશ્રી જત અને અમીન સિદ્દીક જત એ બંનેની ઉપર ખોટા આ રીતે ફોર્જરી વાળા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। એ દિશામાં તપાસ કરવામાં આવશે કે આ લોકોએ કેવી રીતે આ ડોક્યુમેન્ટ બનાવ્યા, કોણે સહી કરી છે, સિક્કા ક્યાંથી મેળવ્યા, પોલીસ સ્ટેશનના સિક્કા એમણે ક્યાંથી મેળવ્યા એ પણ તપાસ કરવામાં આવશે અને કોણ કોણ આમાં સંડોવાયેલા છે। જો કોઈ
ગવર્મેન્ટ અધિકારી કર્મચારી સંડોવાયેલા હશે, કોઈ એજન્ટ સંડોવાયેલા હશે, કોઈ પણ વ્યક્તિ જેટલા પણ આમાં સંડોવાયેલા હશે એ બધાની ઝીણવટભરી તપાસ થશે અને દરેકની વિરુદ્ધ જરૂર પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પૂરતું તો અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીને અટક કરીને એમની ઝીણવટભરી પૂછપરછ કરીને આ તમામ પાસાઓમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તમામ પાસાઓને આવરી લઈને એ તપાસ આદરવામાં આવશે. એ પ્રમાણે આપણે જોયું કે માઇનોરને ગાડી ચલાવવા ના આપવી જોઈએ. પછી જે ડાર્ક ગ્લાસ હતા તો એનો પણ આરટીઓ નો નિયમ છે. આગળ પાછળ નંબર પ્લેટ વ્યવસ્થિત હોવી જોઈએ, એ પણ જે સરકારી ધારાધોરણ પ્રમાણેની છે એ પ્રમાણેની હોવી જોઈએ. એ સિવાય જો આ રીતે કોઈ પણ ટ્રાફિક રિલેટેડ મેમો આપવામાં આવ્યો હોય તો એને પ્રોપર જાતે જઈને પ્રોપર જગ્યાએ જઈને કોઈ પણ એજન્ટની મદદ લીધા વગર જાતે આ દંડ ભરવો જોઈએ. કારણ કે અત્યારે ઓનલાઈન મેમો ભરવાના પણ અમુક ફ્રોડ થાય છે, તો એનું પણ વેરિફિકેશન કરવું જોઈએ જેથી સાયબર ફ્રોડનો પણ કોઈ ભોગ ના બને. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625.
મારુતિ ચોગડે 9930864095, વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.